ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી દ્વારા પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેના ભાગરૂપે ભાજપ પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આજે નવસારીની શુભેચ્છા મુલાકાત લીધી હતી। નવસારી શહેર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચતા કાર્યકરો દ્વારા ફૂલ વર્ષા સાથે તેમનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું। આ અવસરે ડોક્ટર હેમાંગ જોશીએ કાર્યકરો સાથે સંવાદ સાધી સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યકરોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે યુવા શક્તિ એ દેશ અને પાર્ટીની સૌથી મોટી તાકાત છે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દરેક યુવા કાર્યકર્તાની સક્રિય અને જવાબદાર ભૂમિકા જરૂરી છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી લોકહિતકારી યોજનાઓ જનતા સુધી અસરકારક રીતે પહોંચાડવાની અપીલ કરી હતી। સાથે જ આવનારા સમયમાં સંગઠનને વધુ સક્રિય અને શક્તિશાળી બનાવવા માટે તમામ કાર્યકરોને એકજૂટ થઈને કાર્ય કરવાની હાંકલ કરી હતી। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ઈશાન સ્વામી, નવસારી જિલ્લા યુવા મોરચાના પ્રભારી યશ ગોલાણી, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, માજી પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિત જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ તરીકેના મારા પ્રથમ સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન આજે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા યુવા મોરચાના સર્વે યુવા કાર્યકર્તાઓને આજે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। જે પ્રકારે પાર્ટીની સંસ્કૃતિ પ્રમાણે એક કાર્યકર્તા તરીકે તમામ યુવા કાર્યકર્તાઓએ મારું જે સ્વાગત કર્યું, સન્માન કર્યું, એ બદલ હું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નવસારીના તમામ યુવા કાર્યકર્તાઓનો આભાર માનું છું। આ પ્રસંગે અમારા નવસારી ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષશ્રી, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિશ્રી અને તમામ પ્રદેશના પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા। એ સૌનો હું નતમસ્તક વંદન કરી અને ખૂબ ખૂબ આભાર માનું છું। મહારાષ્ટ્રમાં ભાજપની બહુમતીની જીત થઈ છે, શું કહેશો બાબતે? હું માનું છું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર ચૂંટણી દરમિયાન સક્રિય નથી હોતો, પરંતુ એક સારા નરસા કોઈ પણ પ્રસંગે પ્રજાની વચ્ચે ઊભું રહેવું એ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના કારણે જ મહારાષ્ટ્રની અંદર અત્યારે ખૂબ બધા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના એક એક ઉમેદવારોને મળી રહ્યા છે। કુલ 29માંથી 26 જેટલી જે બોડી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે। એવા અત્યારે પ્રાથમિક ધોરણે જે સમાચાર અમને મળી રહ્યા છે, હું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીના એક એક કર્મઠ કાર્યકર્તાની મહેનત અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે વિકાસની વિચારધારા છે એની સાથે જોડાઈ અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને ત્યાંના મુખ્યમંત્રી આદરણીય દેવેન્દ્ર ફડણવીસજીની મહેનત અને એનું આ પરિણામ છે।